નમસ્કાર દર્શકો, ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદથી મોટાભાગના વિસ્તારો પાણી થઈ ગયા છે. હવે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી અને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. તેમના મતે આગામી દિવસોમાં ચોમાસાનો વધુ એક મોટો રાઉન્ડ આવશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તો પાણીમાં ગરકાવ થઈ શકે છે. ચાલો વિગતવાર જાણીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાણીમાં ગરકાવ થવાની શક્યતા. અંબાલાલે ચેતવણી આપી છે કે ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પાણીમાં ગરકાવ થઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. મધ્ય ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ અને મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 7-12 જુલાઈ આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં 8થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. 18 જુલાઈ પછી વરસાદની તીવ્રતા ઘટશે. જુલાઈના છેલ્લા અઠવાડિયા બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે, જે પવન સાથે ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં વાદળો ભારે છે અને ફરી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. નદીઓ છલકાશે. ગુજરાતમાં મુશળધાર વરસાદ ફરી પ્રવેશ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બધી નદીઓ પોતાના કાંઠે છલકાઈ ગઈ છે. ચોમાસાની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય. ગુજરાતમાં ચોમાસું સારી રીતે સ્થિર થઈ ગયું છે. અત્યાર સુધી સારો વરસાદ થયો છે અને હજુ પણ સારા વરસાદની અપેક્ષા છે. આનાથી નદીઓ, નહેરો અને ડેમ ફરી છલકાઈ જશે. ખેડૂતો ખુશ થશે અને આ વખતે સારી ખેતી થવાની સંભાવના છે. નિષ્કર્ષ. ગુજરાતમાં મેઘરાજાની મહેર ચાલુ રહેશે તેવી સ્પષ્ટ આગાહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષિત સ્થળોએ રહેવા અને સ્થાનિક તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે. વરસાદ સંબંધિત વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.